બોડેલી ઓરસંગ નદી પરના પુલ પર કલેક્ટરનું જાહેરનામાનો હુકમ માત્ર કાગળ પર. લક્ઝરી બસોની અવરજવર શરૂ, મુસાફરોના જીવ જોખમમાં. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ ઓરસંગ નદીનો પુલ છેલ્લા કેટલાય સમયથી જોખમી હાલતમાં હોવાનું જણાતા જિલ્લા કલેક્ટરશ્રીએ ભારે વાહનોના અવરજવર પર સ્પષ્ટ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આ જાહેર હુકમના ધજાગરા ઉડાવતા ગુરુવારની રાત્રે 3 ખાનગી લક્ઝરી બસોએ પુલ પરથી પસાર થયા હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાત્રિના અંધકારનો લાભ લઈ બસ સંચાલકો દ્વારા પ્રતિબંધિત માર્ગ પરથી બસો પસાર કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ જાહેર કરેલા હુકમ મુજબ જોખમી હાલતમાં રહેલા પુલ પરથી કોઈ પણ ભારે વાહન પસાર ન થવું જોઈએ, જેથી મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે. છતાં બસ સંચાલકો દ્વારા આ આદેશને અવગણીને મુસાફરોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા છે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સહજ ન્યૂઝ આ વિડીયોને પુષ્ટિ કરતું નથી. સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા બેદરકાર ઘટનાઓ પર રોક લગાવી શકાય. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.